દોસ્તો, વિક્રમ ઠાકોરની ગુજરાતી ફિલ્મ ભાઈની બહેનની લાડકી અત્યારે સક્સેસફુલી સિનેમાઘરની અંદર ચાલી રહી છે. ફિલ્મે સારું બોક્સ ઓફિસ કલેક્શન પણ કરી લીધું છે અને ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિશે જણાવ સાથે સાથે તમને બીજી એક વાત પણ કરું કે આ ફિલ્મ તમને યુટ્યુબની અંદર જોવા મળી જશે. જી હા મિત્રો, અમુક ભાઈઓએ આ ફિલ્મને યુટ્યુબની અંદર જ અપલોડ કરી દીધી છે. તેમને યુટ્યુબર કહેવાનો તો કોઈ હક છે નહીં કે આવી શરમજનક હરકત કરે છે. ફિલ્મને મોબાઈલમાં ઉતારી અને યુટ્યુબની અંદર જ ચડાવી દીધી છે. એ ખૂબ શરમજનક વાત કહેવાય. થોડા ઘણા વ્યૂઝ, થોડા ઘણા સબસ્ક્રાઇબ માટે કોઈ પણ ફિલ્મ આપણને યુટ્યુબ પર અપલોડ કરવાનો કોઈ અધિકાર નથી. કોઈની ફિલ્મને યુટ્યુબ પર અપલોડ ના કરવી જોઈએ, કારણ કે કરોડોના ખર્ચે ફિલ્મ બને છે. ઘણા લોકોની મહેનત હોય છે ફિલ્મની અંદર અને ત્યારે ફિલ્મ બને છે. આપણે આવી શરમજનક હરકત કરીએ છીએ. માણસને માણસ કહેવાનો પણ કોઈ અધિકાર નથી, તેવું અમુક યુટ્યુબર કરી રહ્યા છે. તો ડિલીટ કરી દેવી જોઈએ, નહીંતર આના પર કાર્યવાહી થશે, કેસ થશે, કોર્ટના ધક્કા ખાવા પડશે અને લાખો પૈસા ભરવા પડશે. એ તો અલગ વસ્તુ છે. તો જે લોકોએ અપલોડ કરી છે તે મહેરબાની કરીને ડિલીટ કરી દેજો, નહીંતર આના પર કાર્યવાહી થવાની જ છે. પછી કોર્ટના ધક્કા ખાવા તૈયાર થઈ જજો. જે લોકોએ અપલોડ કરી છે તે પ્રોડ્યુસર આના પર કાર્યવાહી કરવાના જ છે. અને તમે એ વિચારતા હશો કે મારું એડ્રેસ નહીં મળે, પણ યુટ્યુબ અત્યારે દરેકનું એડ્રેસ પણ પતા કરી લે છે. તો જે લોકોએ અપલોડ કરી છે તે ડિલીટ કરી દેજો, નહીંતર કોર્ટના ધક્કા ખાવા તૈયાર થઈ જજો. પછી અલગથી 2-3 લાખ રૂપિયા ભરવા પડે. એ પછી તમારા ઉપર. મારું તો જે કહેવું હતું એ કહી દીધું. તો આપણે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન વિશે વાત કરીએ તો મિત્રો 23 લાખનું બોક્સ ઓફિસ કલેક્શન ફિલ્મે કરી લીધું છે. આ ફિલ્મ સક્સેસફુલી હિટ સાબિત થઈ ગઈ છે. તો ભાઈની બહેનની લાડકી ગુજરાતી ફિલ્મ તમે જો તમને આ ફિલ્મ કેવી લાગી કોમેન્ટ કરજો, અને તમારું આ થિયેટર પ્રિન્ટ જે અપલોડ કરે છે તેના પર શું કહેવું છે એ પણ કોમેન્ટ કરજો. મળીએ કઈ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ.